હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હમણાં આપણે આવી ગયા છીએ કચ્છ આજે, અને હમણાં ગાંધીધામનો રૂટ છે, જ્યાંથી આપણે જઈએ છીએ માંડવી. મતલબ મારો શૂટ છે ત્યાં, પણ માંડવીના શૂટ માટે જ આઉટફિટ છે ભુજમાંથી કલેક્ટ કરવાના છે. તો પહેલાં આપણે ભુજ જઈશું, પછી જઈશું માંડવી. એનો મારો વિડીયો બહુ જ ખરાબ છે હમણાં, મતલબ બહુ જ થાકેલી છું. મને કોઈક સુવા આપી દીધું, સુઈ જાઉં. કટોકટીનો ટાઈમ છે એટલે આપણે નહીં મળે સુવા. ઠીક છે, આપણે રેડી થવાના છીએ, તો સ્ટે ટ્યુન. હા, ઉનાળાનો વેધર જ મને બહુ ગમે, કારણ કે આજે વાદળા છે ને માખણ જેવા લાગે પછી. આપણે સ્મૃતિવનની સામે આવી ગયા છીએ, ભુજ સ્મૃતિવનના ઓપોઝિટ. કારણ કે મને અહીંયા ધ યલો બેલ્સ કરીને છે ત્યાં થોડુંક સારું લાગે છે. એવું ટિપિકલ કચ્છી ટાઈપ વર્ક મને જોઈએ છે, અહીંયા મળી જશે. સારું, લુક એટ ધીસ. એકદમ બ્યુટીફુલ. તો પોતે કન્ફ્યુઝ થઈ ગઈ યાર. સ્કર્ટ ને મતે હેડો બ્લાઉઝ હલે નીકળ્યો ત્યારથી હમણાં સુધી હું ખાલી નેટ પર જ જોતી હતી. આળસ હતો કે ક્યારે લેવા આવીશ. હવે આ ટ્રાય કરીશ. એમાં મારો ફેવરેટ કલર છે યલો. તો મતલબ અહીંયા તમને વેસ્ટર્ન ઓય 0 સિવિક સેન્સ. અહીંયા તમને જે શું કહેવાય યાર, શું બોલતી હતી ભૂલી ગઈ. હા, ટુરિસ્ટ માટે, નવરાત્રિ માટે, મતલબ બેસ્ટ. અને આ બધું હાથેથી જ વર્ક કરે છે. જો બતાડી દઉં તમને. હું કોઈ એડ નથી કરતી, હા, બસ તમને સજેસ્ટ કરું છું. હા, આવું બસ. આ ડાર્ક કલર જ કહેતા હતા મને, તો યલોને સાઈડમાં રાખી દઉં. આ શું છે? એ બ્લાઉઝ છે ડેનિમનો. ભાઈ આ શું કહો એક છો? નંબર. યાર કન્ફ્યુઝન થાય છે. આ બહુ મસ્ત છે, બટ ભરત છે ને બધા ફંક્શનમાં નહીં જાય, મતલબ ક્યાંક નહીં જાય. આ હજી જશે. સિલ્કની છે ને. ટ્રાય કરી લઉં. દુપટ્ટા તો કી પણ નવો થઈ રે મસ્ત લાગે. પછી એવડું તો નથી લાગતું ને ખટારાની પાછળ ઓલા લગાડે ઝુમકા. ના બટ આ વર્ક તો વર્ક. મતલબ કોઈ બી કપડાં હોય ને તો હું 1 થી 2 વાર, વધુમાં વધુ 3 વખત એમ પહેરી શકું, કારણ કે ઓલરેડી શૂટ આવી ગયા હોય બધામાં જ, અને થોડું ઇન્ફ્લુએન્સર હશે સમજી શકશે. પણ હવે થાય એવું છે કે જે શૂટમાં જે મેચ જાય છે ને એ હેવી રેડ કલરનું જાય છે. જે આખું આમ અમ્બ્રેલા ટાઈપ હતું ને, જે પર્પલ કલરનું કપ્તાન અને જેકેટ હતું ને, જે કોટ સેટ નોર્મલી ક્યાં બી પહેરી શકો તમે વિધાઉટ જેકેટ, વિથ જેકેટ. તો પણ આજના શૂટમાં નહીં જાય. ધર્મ સંકટમાં છું હમણાં. લોંગ જેકેટ છે. હા, હવે ફાઇનલ આ કર્યું છે આપણે. બધું થઈ ગયું, લઈ લીધું, ફાઇનલ થઈ ગયું, બિલ થઈ ગયું, પણ મમ્મીની ઈચ્છા છે કે હવે આ ટ્રાય કર. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. ચોક્કસ. બાય. પૂરા માટે મસ્ત છે. મતલબ હું નોર્મલી જ કહું છું, પ્રમોશન નથી. હવે પેટ પૂજા સ્વાગતમાં જઈ છીએ. સ્વાગત ચલો આ કરો, આ તમને ખવડાવું છું. હવે રેડી થવા આવ્યા છીએ આપણે સલોન મેકઓવરમાં. અહીંયા 2 સેલિબ્રિટી છે આપણા. હાય, કેમ છો? બસ આપણા લેડી ડોન છે દીપભાઈના મમ્મી, અને કૃષ્ણા ક્યાં ગયું? હાય, આજે હી. હા, કાલે જ આવી હું બેઠી.
એડિટર લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને એટલે બહુ દોડ કરી હતી પણ આજે સન્ડે છે એટલે આજે નહીં થાય. ત્યારે પાર્વતીનો શૂટ હતો નહીં? પાર્વતીના શૂટ કુકિંગ ચેનલ હા બોલ તો સહી. અરે ये अरे ये हल्दी ने बॉय मेरी माइक में बता तुम्हारी बात हाउ छपरी नहीं लगे ना ना छपरी तो नहीं छपरी तो नहीं पर नीचे बड़े बुरा लकड़ी लगा ये एडी जो आता हल्दी कर दे जी पापा आप बस खाई दो एक मिनट बैठो बड़े ही को बता दी बिको बैठ इधर इधर ले तो उनका तो ही खासा लगे तो नेक में क्या है बोल लगे मेरा एकदम भरता है तू बाहर कर लो बाहर नेक में की ना पैदा अंदर पिपी का खरीद ले बैंड बजा है तो अलग लगे मेरी खाली नहीं लगा एडी खबर आने दी वाह रे वाह मालूम बड़ा सेट पूरा है पापड़ वाला एक तो मम्मी चालू थी बारी बेस थोड़ा थोड़ा સ્ટાર્ટ હું રેડી થઈ ગઈ છું ओवर स्पीड ना ભાગું છું अभी आ तो देखी મમ્મી તો બહુ સ્પીડ કરી છે આ બધાએ થેન્ક યુ સો મચ બાય बाय કોઈ પાણી કર્યા છે બધાય ના માંડવી કેટલું મસ્ત વ્યૂ છે અહીંયાનો ને એમાં પણ આજે જો એક તો અહીંયા સનસેટ એટલું મસ્ત છે ઓકે અને વળી આ રેનબો અને અહીંયા સેકન્ડ રેનબો અને અહીંયા ક્યાંક ચાંદ વાવ અમારો શૂટ બહુ સારો ચાલી રહ્યો છે આ આપણા મોડેલ છે પ્રિયંકા શર્મા અને આ મારા મમ્મી છે આ મારા મામા છે આ વિવોની ટીમ અહીંયા છે બાકી અડધી ટીમ ત્યાં છે માંડવીનો બીચ મતલબ આજે સન્ડે ના હિસાબે ક્રાઉડ બહુ જ ઓછો છે આપણે ચટપટી ખાઈ લઈએ ત્યાં સુધી કેરી આવી આપણા વિવોનો સેટઅપ ओके देख सकते हो आप ફોટોશૂટ થાય છે મારી સાથે ફોટો પડાવ્યો ને પછી આઈડી માંગે છે भाई वो हमारी व्लॉग चैनल में नए ठीक है ये सीख लो सब लोग पता नहीं कौन है लेकिन हम फोटो खिंचवा लेंगे अरे नहीं ये गलत फैमिली देख रही है वरना अभी बोल देता मैं नहीं ये गलत बात है ये जानना है तो आप चाहिए गुज्जूस गौरव की यूट्यूब चैनल वाह क्या क्या ऐड किए क्या ऐड किए कैसे भी अपना प्रमोशन करा लेते हैं भले इतने नहीं है पर थोड़े बहुत फॉलो सब्सक्राइबर्स हैं તો શૂટ તો કમ્પ્લીટ થઈ ગયો છે બાય તો મારી સિચ્યુએશનના વજહથી મતલબ હંમેશાની જેમ આ વખતે પણ કંઈક ને કંઈક થયું અને લેટ થયું તો હું બધાથી ના મળાવી શકી બટ જેટલું બી મને શૂટ મતલબ મેં મારા ફોનમાં લીધું છે એટલું છે બાકી બધું વિવોની ટીમ એ બધું કેપ્ચર કર્યું છે એ છે જે તમને મારા ઇન્સ્ટા પર જોવા મળશે અને એ બધા દિલ્હીના ગુજરાતથી બધાના જે એચઓ હોય મેન જે છે એ બધા આવ્યા હતા અને બધા એક્સપિરિયન્સ કરવા આવ્યા હતા કે વિવોનો કેમેરો ફીચર્સ
હું બ્લેન્ક છું યાર, હું પેલા કંઈક ખાઈ લઉં. હવે ઘરે પણ પહોંચવું છે કારણ કે કાલે બીજો શૂટ છે માંડવીની, જે સિંગલ વાળી એને શંકરવાળા, હા શંકર, કોક સિંગલના નામથી ઓળખે છે, કોક શંકરવાળાની. પણ એ દાબેલી મારી ફેવરેટ છે એમ આખી દુનિયામાંથી. મતલબ મને કોઈ ઓપ્શન આપશે ને હું એને જ ચૂઝ કરીશ, નહીં તો હું દાબેલી એના સિવાય ક્યાંય નથી ખાતી. એટલી એક્સાઇટેડ હતી ને, એટલી એક્સાઇટેડ હતી, પણ આ બંધ થઈ ગયું મને યાર. હવે દાબેલી તો ના મળી તો આપણે ખારી સિંગ ખાઈ લઈએ. આ છે ને, હું નાની હતી ને ત્યારે મતલબ મારી મમ્મી અહીંયાથી જ લેતી. હવે તો બહુ ઓછું થઈ ગયું છે, હવે એટલો ક્રેઝ નથી ખારી સિંગનું. શું હવે આ જે વોફલ ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને આવી ગયા છે ને આ જમાનામાં, તો મારી મમ્મીને વોફલ બહુ આવે એટલે હું ટોન્ટ મારું છું. તો હવે આપણે ખારી સિંગ લઈશું અહીંયાથી ગરમ ગરમ મસ્ત. દેખો જોવો, સોરી મેં આજે ગુજરાતીમાં બ્લોગ એટલે કર્યો કારણ કે મને એવું લાગ્યું કે ત્યાં બધા મળશે તો અહીંયા તો ગુજરાતી હશે, એટલે હું ગુજરાતીમાં જ બનાવું આજે. પણ એવું કાંઈ થયું નહીં, બધું અનએક્સપેક્ટેડ. કાંઈ નહીં, હવે ખારી સિંગ ખાઈ લઈએ. ચલો અહીં જો ને ઉતરે. મને છે ને બધાથી વધારે શું ગમ્યું ખબર છે? મતલબ ત્યાં મેં શૂટ કર્યું, મસ્ત એકદમ સારી રીતે થઈ ગયું. તો વેધર પડ્યો હતો એમાં પણ એક મિનિટ તો મને એ ગમ્યું કે મારા જે મને ફેન્સ મળતા હતા, મારા જે ફેમિલીઝ છે ઇન્સ્ટાની કે યુટ્યુબની એટલી નથી થઈ તો બી મને હમણાં સુધી મારા 3 સબસ્ક્રાઈબર મળ્યા કે અમે તમને યુટ્યુબ પરથી શોધ્યું છે. તો બહુ ગમે છે મને ને જ્યારે મને મારા એ ફેન કહો કે ફેમિલી મેમ્બર કહો એ મળે ને એટલે મને બૂસ્ટ થાય કે યાર હવે તો 2-3 વિડીયોઝ બનાવી જ નાખો હમણાં. પણ પછી ખબર નહીં જતા રહે ને એટલે આમ કંઈક થઈ જાય. મને કેમેરા સ્ટાર્ટ કરીએ એટલે અલગ જ થઈ જાય છે, ખબર નહીં શું કામ. એટલે એનું સોલ્યુશન મેં ગોત્યું છે કે હર 1-1 મિનિટમાં મારી આજુબાજુમાં, અરે યાર 1 મિનિટ બેસી જાઓ તો મારા જે ફેન્સ છે મારી આજુબાજુ 1-1 મિનિટ માટે રહે, મતલબ તો હું મારા વિડીયોઝ કન્ટિન્યુ રાખું. ના ના એવું કાંઈ નથી, બેઠા મને બહુ ગમે છે, બહુ સારું લાગો. પ્લીઝ ગાડું ના દેતા બાય. સચ સચ દુનિયા મેં ક્યું આए મગજમારી કરને આए. અને ભેગું છે ને જે લીલા મરચા આવે ને તીખા લવિંગિયા, એ ક્યાંક ગોતશું ને મમ્મી તો જ્યાં આવી હશે ત્યારે જ ખાઈશ. ખાલી સિંગ સાથે મરચા મજા આવે, અને જે સિંગ હોય ને ખાલી દાણા આવે, મતલબ ઓલા ભૂતરાને શું કહે આ લોકો? હે ભૂતરાને શું કહેવાય ગુજરાતીમાં? મને હિન્દીમાં ખબર છે મૂંગફલી કહેવાય, નટ્સ કહેવાય ઇંગ્લિશમાં. સિંગા, જે આલા સિંગા આવે ને એને ગોળ સાથે ખાવાની મજા આવે મને, બાકી બધાની ખબર નથી. કચ્ચા સિંગ જોવાનું, કાચા સિંગ, યસ. મળીએ નેક્સ્ટ ક્યાં ખબર નહીં. દેખ દેખ જાનમ હમ. આ સીએનજી ની પ્રોબ્લેમ કે ભાઈ સીએનજી એ આવી ગયા ચંદનભાઈ ક્યાં પાછળ. સીએનજી પર આવો એટલે કે નીચે ઉતરો. મસ્ત સુઈ ગઈ હતી.